ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે એસી પ્રવાહની વાત કરી હતી. છેલ્લે જો તમને યાદ હોય તો મેં તમને એવું સમજાવ્યું હતું કે એસી વોલ્ટેજ અને એસી પ્રવાહ ચેન્જ થયા કરે છે, બદલાયા કરે છે, અને એનું મેઝરમેન્ટ કરવું હોય તો આપણી પાસે એવા કોઈ ઉપકરણો નથી જે સાદા ગેલ્વેનોમીટરથી એનું મેઝરમેન્ટ ન થઈ શકે. એટલે આપણે તો પહેલાં શું જોયું, એનો પાવર અથવા તો એમાં જે વિદ્યુત પ્રવાહનો વહેવાનો દર, વિદ્યુત ઉર્જા વહેવાનો દર એ I² ગુણ્યા R ઉપર આધાર રાખે. એમાં આપણે એક સૂત્ર એવું તારવી શક્યા કે એ આઈની જગ્યાએ, એ જે બદલાતા આઈની જગ્યાએ તમે મહત્તમ પ્રવાહ ભાગ્યા વર્ગમૂળ 2 એ મૂકી દો અને એ અચળ રાખો તો સરેરાશ પાવર લગભગ આટલો જ મપાય છે. હવે આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે એક એવું ગેલ્વેનોમીટર બનાવી શક્યા જેને આપણે હોટ કોઇલ ગેલ્વેનોમીટર કહેવાય છે, કે જેમાં જે નીડલ ફરે છે, જે પેલી સોય ફરે છે, એનો સોયનું આવર્તન એ અંદર વહેતા સરેરાશ અથવા તો RMS પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં છે. એટલે આપણે RMS પ્રવાહ જે IM ભાગ્યા વર્ગમૂળ 2 છે એ તમે એવા ગેલ્વેનોમીટરથી માપી શકો છો. તો એના આધારે તમે એ હવે મહત્તમ અથવા RMS પ્રવાહ માપી શકો છો. RMS પ્રવાહ માપી શકતા હોય તો તમે VRMS એટલે કે RMS વોલ્ટેજ પણ માપી શકો છો. આટલી આપણને સગવડ મળી. હવે એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. એની સાથે તમે એક સૂત્ર પણ યાદ રાખજો કે જ્યાં 200 વોલ્ટ આપણા ઘરમાં વીજળી આવતી હોય તો એનાથી તમે કેટલા વોલ્ટ મહત્તમ હશે એ ઓળખી શકો છો. એ કેટલા હતા? 311 હતા. બરાબર, એ યાદ રાખજો, ઘણીવાર નાના મોટા પ્રશ્નમાં આવે છે. હવે એક પ્રશ્ન આપણે લઈ લઈએ કે જ્યારે 300 વોલ્ટનું એસી પ્રાપ્તિ સ્થાન હોય ત્યારે RMS વેલ્યુ શોધવાની કીધી છે. આવા કેસમાં જોવું જોઈએ, એક અવરોધ છે, અવરોધ કેટલા ઓહમનો છે? 2 ઓહમનો અવરોધ છે, અને જે પ્રવાહ જે છે, પ્રવાહ કેટલો છે? 5 ગુણ્યા 5 sin ωt પ્લસ 5 આવો પ્રવાહ છે. અને તમને પૂછે છે કે H કેટલું થાય 2 સેકન્ડે. બરાબર, T બરાબર 2 સેકન્ડ હોય ત્યારે. બરાબર, તો આમાં આપણે કંઈ આમ વાંધો આવતો નથી. Hની વેલ્યુ શું લઈ લેશું? IRMS² ગુણ્યા R લઈ લેવાય. આ વસ્તુ લીધેલી જ છે આપણે. IRMS એટલે શું લખશો તમે? IM બાય √2 આખાનો સ્ક્વેર ગુણ્યા R એવું લખશો. IM એટલે કેટલું થશે? 5 અને √2 બરાબર આખાનો સ્ક્વેર ઇન્ટુ R કેટલું છે? 2 છે, તો 25/2. આ 2 નીકળી જશે એટલે કેટલું થશે? ટોટલ 25 જૂલ જેટલું એમાં વીજળી ઉત્પન્ન થશે. એટલે આમાં કોઈ મુશ્કેલી નથી, તમે આવું લખી શકો છો. એક મેં જે કીધું હતું, હા, 200 વાળી જે વાત કરી એ તો શું છે કે જ્યારે તમે એમ લખો કે તમારે વિદ્યુત સ્થિતિમાન 200 વોલ્ટ છે ત્યારે તમારે એમ સમજવાનું છે કે એની RMS કિંમત 200 છે. એ આગળ જે હું બોલ્યો ને એને આની સાથે કંઈ સંબંધ નથી. ફરીથી એકવાર ઝડપથી જોઈ લો. આવી સિચ્યુએશન આપેલી છે, આની અંદરથી આટલો પ્રવાહ વહે છે, 2 ઓહમ છે, તો આમાં વિદ્યુત ઉર્જા, સરેરાશ વિદ્યુત ઉર્જા કેટલી ઉત્પન્ન થશે અથવા તો ઉષ્મા ઉર્જા કેટલી ઉત્પન્ન થશે? 25 જૂલ. પણ 25 એ તત્કાલીન નથી, એ કઈ છે? સરેરાશ કિંમત છે. યાદ રાખજો, આ સરેરાશ કિંમત છે. ચાલો, હવે એક એવો પ્રશ્ન પૂછાયેલો છે અને એ JEE નો પ્રશ્ન હતો, પણ બધા ગણી શકે એવો છે. બરાબર, JEE નો પ્રશ્ન હતો. એમાં એવું હતું કે T બરાબર 2 સેકન્ડની જગ્યાએ શું લખ્યું છે? T બરાબર H કેટલું થાય જ્યારે T બરાબર 1/, કેટલું થશે? 500 સેકન્ડ. 500 સેકન્ડ હોય તો તમે જો આ જ સૂત્ર પ્રમાણે લખો તો તમને એમ થાય કે IM બાય √2 એવું જ છે. બરાબર, અને સરેરાશ 2 સેકન્ડ લખેલી છે એટલે બીજું તો આમાં કંઈ કેલ્ક્યુલેશન 2 તો આવતું નહોતું, એટલે 25 જ આવશે. તો 1/500 હોય તો પણ 25 આવશે. પણ એ ખોટું છે. શું કામ ખોટું છે? કારણ કે આ સરેરાશ કિંમત જે છે એ કોની ઉપર ડિપેન્ડ કરતી હોય છે?
આવર્તકાળ ઉપર ઓમેગા ઉપર ડિપેન્ડ કરતી હોય છે. પણ જ્યારે તમે ખૂબ જ ઓછો સમય લો, બરાબર, જેમ કે 1/500, તો એક ચક્ર કરતાં પણ એ ઓછો સમય થયો. એટલે કે આમ જ્યારે તમે લો છો, આ ધારો કે 1 સેકન્ડ આવતી હોય અને તમે 1/500 કહો, તો આ જગ્યા આવતી હોય છે, તો ત્યાં તમે સરેરાશ વેલ્યુ લઈ શકો નહીં. એટલે એચની વેલ્યુ ત્યાં તમારે લેવી હોય તો તમારે શું કરવું પડે? તો ત્યારે પછી આમ લખવું પડે કે એચ બરાબર પાછું 5નો સ્ક્વેર એટલે 25, પછી સાઇન સ્ક્વેર, પછી ઓમેગા ટી પ્લસ 5 અને ગુણ્યા આર. આર એટલે કેટલું છે? 2 ઓહમ છે, બરાબર. એટલે આ થશે 50 સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5. હવે એમાં 0 થી લઈને 500 સુધીનું સરેરાશ લેવાનું આવે. એટલે આનું જ્યારે હું સરેરાશ લઈશ, બરાબર, તો એક ચક્રનું સરેરાશ નહીં આવે. તો સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5, પછી ઇન્ટુ શું લખશો તમે? ડીટી લખશો. 0 થી લઈને 1/500 લખવું પડશે અને નીચે પાછું શું લખવું પડશે? 1/500. એટલે અહીંયા આમ થશે 1/500 થશે, કરેક્ટ. પછી આ સાઇનને પાછું તમે શું લખશો? 1 માઇનસ શું? 2 cos 2 ઓમેગા ટી પ્લસ 5/2 એનું કરવું પડશે. સમજ પડે છે? એટલે અત્યારે મારી પાસે આ ઓમેગા નથી, એટલે આ સૂત્ર આપણે એટલે એનું સોલ્યુશન અત્યારે નહીં મળે. પણ ધારી લો કે તમને ઓમેગાની જગ્યાએ અહીંયા 10t આપેલું હોય, તો તમને ખબર પડી ગઈ કે ઓમેગાની કિંમત કેટલી છે? 10 છે. તો એના આધારે તમારે અહીંયા 10 મૂકવું પડે. આ ધારો કે કંઈ આપેલું નથી, તો આ ખાલી શું આવશે? 10ની જગ્યાએ આ શું આવશે? 20 અને ઇન્ટુ ટી આવશે. ખબર પડી? 10ની જગ્યાએ 20 ઇન્ટુ ટી આવશે. સંકલન પાછું આનું લેવાનું થાય 1/500, પછી આ સંકલન 0 થી લઈને 1/500. ઓકે, તો 1/500, પછી આનું તમને ખબર છે કે 1 થશે એટલે પહેલા ભાગનું શું આવશે? 1 ઇન્ટુ ટી. ટી આવશે ને, આનું ડીટી લખવું પડશે. 1 ઇન્ટુ ટી. ટીની વેલ્યુ કેટલી? 1/500 મૂકવી પડશે, રાઈટ. અને બીજાની વેલ્યુ કોસનું શું થશે? સાઇન થશે. તો સાઇન 20t બાય 20 ઇન્ટુ 2 એટલે 4t થશે, બરાબર. પછી એમાંય વેલ્યુ મૂકવી પડશે 0 થી 500, એટલે એ જે વેલ્યુ આવે એ રીતે કરવાનું થાય, બરાબર. એટલે કેલ્ક્યુલેશનમાં તમારે થોડું કોમ્પ્લિકેશન થાય, પણ તમને ખબર પડી ગઈ. શું ખબર પડી? તો કે 2 સેકન્ડ એ મોટો ગાળો છે, એટલે સરેરાશમાં તમે એને સમાવી શકશો. ત્યાં તમે એચની કિંમત સરેરાશ લઈ લેશો, એટલે કે IRMS સ્ક્વેર ગુણ્યા આર પ્રમાણે લઈ લેશો તો વાંધો નહીં આવે. પણ જ્યારે ખૂબ જ નાનો સમયનો ગાળો કીધો હોય, ત્યારે આખી સરેરાશ કિંમત લઈ શકાય એટલો મોટો સમય નથી. એટલે ત્યાં તમારે શું કરવું પડશે? એક નાનું બિંદુ લેવું પડશે. એટલે ત્યાં તમારે આખી કેલ્ક્યુલેશન જે આ મેળવવા માટે મુશ્કેલી થઈ હતી, એ જ વસ્તુ આપણે લેવી પડશે. એટલે યાદ રાખજો, ઘણા બધા વિદ્યાર્થીઓનો એ સ્થિતિમાં ક્વેશ્ચન આન્સર ખોટો પડ્યો હતો. એનું કારણ શું? બધા લગભગ આનું જ ધ્યાન રાખતા હોય, પણ સમયગાળો નાનો હોય ત્યારે તમારે આખું સંકલન ફરીથી લેવું પડે છે, બરાબર. ઓકે, નીટમાં આવવાની શક્યતા ઓછી છે એટલું લાગતું નથી. છતાંય તમે આ એક તમારા ધ્યાનમાં રાખજો, નોંધ કરીને લખી લેજો. લાવો લખાવી જ દઉં, લખો. આ સૂત્રનો ઉપયોગ, આ સૂત્ર લખી નાખો. એ સૂત્રનો ઉપયોગ સમય 1 સેકન્ડ કે એનાથી મોટો હોય ત્યારે કરી શકાય છે અને ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા શોધી શકાય છે. પરંતુ જો સમયગાળો 1/50 કે એનાથી ઓછો આપેલો હોય તો ત્યારે મોટા ભાગે 50 હર્ટ્ઝની આવૃત્તિવાળા ઉદ્ગમ
માં એક આવર્તન પૂરું થયું હોતું નથી. આમ તેની સરેરાશ માટેનું સૂત્ર આ પ્રમાણે, આ એટલે આ લખજો. આમ તેની સરેરાશ માટેનું સૂત્ર, આ સૂત્ર ન થતાં આવું સૂત્ર થાય છે. અને તેમાં સાઇન સ્ક્વેરની સરેરાશ અલગથી મેળવવી પડે છે. તેમાં સાઇન સ્ક્વેરની સરેરાશ અલગથી મેળવવી પડે છે. ક્લિયર? તો આ એક મેં જે ધ્યાનમાં રાખવા જેવો મુદ્દો છે એ અહીંયા વણી લીધો. બરાબર? રાઈટ. ચાલો હવે એક બીજી વાત છે. એક બીજી વાત છે કે ઘણીવાર આપણે એસીનું સ્વરૂપ જે છે, જેમ કે પ્રવાહની વાત કરું તો પ્રવાહ કયા ટાઈપનો હોય છે? I0 અથવા તો સાઇન આવો પ્રવાહ હોય છે. રાઈટ? પછી ધારો કે એક પ્રવાહ આવો હતો, બીજો પ્રવાહ ધારો કે આવો છે, I0 સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ કે એવું કંઈક લખો. અલગ અલગ પ્રવાહો છે. બરાબર? અને પ્રવાહ કરતાં છે ને, લાવું તો પ્રવાહનું થોડું ડિફિકલ્ટ પડશે, પણ એક સદિશ છે, ધારો કે A1 અને આને A1 લઈએ અને આને આ સ્થાનાંતરવાળી વાત Y1 કરી. આને લખો તમે Y2 અને અહીંયા લખો બીજો સદિશ હતો A2. બરાબર? ઓમેગા અત્યારે હું સરળતા ખાતર સેમ રાખું છું, એ જુદા જુદા હોઈ શકે. જો આપણે શેની વાત કરીએ છીએ પહેલાં સમજો કે તમારી પાસે આને તમે પ્રવાહ સમજી શકો. આ પ્રવાહ છે, આ એ પ્રવાહની મહત્તમ કિંમત. આ બીજો પ્રવાહ છે, આ એ પ્રવાહની મહત્તમ કિંમત છે. અને આ બે સદિશ રાશિઓ ઉમેરવાની થાય, જ્યારે સરવાળો કરવાનો થાય ત્યારે શું થાય છે? તો પ્રવાહ ધારો કે આવા બે ઉદ્ગમ સ્થાન મેં રાખી દીધા હોય. આ એક અવરોધ છે ધારો કે, અને અહીંયા મેં એક એસી ઉદ્ગમ રાખી દીધો છે, એક બીજો એસી ઉદ્ગમ રાખ્યો છે. આને ઉદ્ગમ 1, ઉદ્ગમ 2 કહો. તો એકનો પ્રવાહ આ ટાઈપનો હોય, બીજાનો પ્રવાહ આ ટાઈપનો હોય. તો ઘણીવાર એ પ્રવાહોનો સરવાળોય થતો હોય છે અને ઘણીવાર એ પ્રવાહની બાદબાકી એ થતી હોય છે. બરાબર? તો એનું પરિણામી મૂલ્ય શું આવે એ આપણે જાણવું છે. આનું પરિણામી મૂલ્ય શું આવશે એ આપણે જાણવું છે. તો થોડીક મેથેમેટિકલ પ્રોસેસ છે. આની સાથે સંકળાયેલું મેથ્સ તમે જો નહીં ધ્યાનમાં લો તો ચાલશે, પણ છે બેઝિક ટાઈપનું મેથ્સ. ZEE વાળાએ તો એકવાર આખું મેથ્સ એ કરવાનું છે, જે હું અત્યારે કરાવું છું એ. ધારી લો કે એનું પરિણામી સ્થાનાંતર y થતું હોય તો y બરાબર y1 પ્લસ y2 લખાય. ઇઝ ઇક્વલ ટુ શું લખાય? A1 સાઇન ઓમેગા ટી પ્લસ આને શું લખી શકશો? A2 સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ આમ લખી શકશો. ઇઝ ઇક્વલ ટુ A સાઇન ઓમેગા ટી પ્લસ A2 સાઇન, આ તમને ખબર છે, આને શું લખાય? સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ ફાઈ પ્લસ કોસ ઓમેગા ટી ઇન્ટુ સાઇન ફાઈ થાય. આમ કરેક્ટ? તમને આ સૂત્ર ખબર હશે. કયું સૂત્ર વાપર્યું? સાઇન A પ્લસ સાઇન A પ્લસ B ઇક્વલ ટુ સાઇન A cos B પ્લસ cos A sin B. આવું થશે સૂત્ર. તો એક સ્ટેપ ન લખવું પડે એટલે A2 ને અહીંયા હું ગુણી નાખું છું, મલ્ટીપ્લાય કરી નાખું છું. કરેક્ટ? આવું થઈ ગયું. ઓકે. હવે અમુક સૂત્ર એવા છે કે એમાં સાઇન ઓમેગા ટી છે આમાં, તો હું એ બંનેને સાથે લઈ લઉં તો શું થશે? જો A1 પ્લસ A2 કોસ ફાઈ, આ અચળ છે. અચળાંકોને આપણે દૂર કરી નાખીએ અને સમયવાળા પદો અલગ રાખીએ, બસ એવો હેતુ છે. એટલે અહીંયા શું લખશો? સાઇન ઓમેગા ટી લખશો પ્લસ અહીંયા હું શું લખીશ? A2 સાઇન ફાઈ કોસ ઓમેગા ટી એમ લખ્યું.
એટલે આ અચળાંક થઈ ગયો અને આમાં આ અચળાંક થઈ ગયો. કરેક્ટ. હવે યાદ રાખવાનું કે જ્યારે આ ટાઈપનું સૂત્ર આપણી પાસે હોય છે ને કે એ સાઇન ઓમેગા ટી અથવા તો એ સાઇન થીટા પ્લસ બી કોસ થીટા, તો આની જગ્યાએ એક સીધો જવાબ લખી શકો છો. શું લખી શકાય છે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પછી સાઇન થીટા પ્લસ કંઈક આલ્ફા, આમ લખી શકાય. બરાબર. હવે આલ્ફા એટલે શું એ લેશું આપણે. તો આલ્ફા કેવી રીતે મેળવી શકાય? ટેન આલ્ફા. જો હવે હું તમને સમજાવું છું કે આમાં કર્યું છે શું. આ y2 વાળું હતું એ ટુ સાઇન ઓમેગા ટી પ્લસ 5. ઓકે. મેં શું ધારી લીધું છે? એકવાર સાબિતી લઈ લઈ. બરાબર. પછી ભૂસી નાખશું આપણે. આ એની જગ્યાએ હું શું લઈ લઉં છું? કંઈક આર કોસ આલ્ફા લખું છું, સાઇન થીટા, અને બીની જગ્યાએ આર સાઇન આલ્ફા લખું છું, કોસ થીટા. એટલે મેં શું લીધું? એની જગ્યાએ શું લીધું? એની જગ્યાએ એ બરાબર આર કોસ આલ્ફા, બી બરાબર આર સાઇન આલ્ફા થાય. ઓકે. હવે આરની કિંમત કેટલી? તો આ બેનો વર્ગ કરીને સરવાળો કરો તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ આર સ્ક્વેર સાઇન સ્ક્વેર આલ્ફા બરાબર આર સ્ક્વેર થશે. એટલે આરની કિંમત કેટલી લીધી છે તમે? વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર લીધેલી છે. એટલે આર બરાબર શું આવશે? વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આવશે. યાદ રાખજો. કોઈ એમ કે આલ્ફા એટલે કેટલું? તો આલ્ફા એટલે આ બેનો ભાગાકાર કરી નાખો. આર સાઇન આલ્ફા આર કોસ આલ્ફા બરાબર બીના છેદમાં એ. એટલે ટેન આલ્ફા બરાબર શું લખશો? બીના છેદમાં એ. બરાબર. આટલું તમે એક સમજી રાખો. મેથ્સવાળાને તો આ કદાચ ખબર જ હશે, પણ આમ લખી શકાય. જો તમે આમ લખી શકો તો આનો જવાબ શું થાય? આર પછી સાઇન થીટા પ્લસ આલ્ફા થઈ ગયું. આર આમાંથી સામાન્ય લઈ લો, આર સાઇન થીટા પ્લસ આલ્ફા. ચાલો હવે આરની કિંમત કેટલી કહો જોઈએ મને? આરની કિંમત કેટલી છે? રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર સાઇન થીટા પ્લસ આલ્ફા. બરાબર. હવે ચાલો સમજો. સાઇનની સાથે જે છે એને એ કહેવાનો છે અને કોસની સાથે જે છે એને બી કહેવાનો છે. થોડીક વાર માટે આને એ કહી દઈએ અને આને બી કહી દઈએ. ચાલો આનો જવાબ શું આવ્યો? મેં તમને શું કીધું? જવાબ એટલે આર. આર એટલે શું? રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. બરાબર. તો રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર લખવું તો આને આમ લખશો એ સ્ક્વેર પ્લસ એ ટુ કોસ 5. આ એ સ્ક્વેર અને બીજું શું આવશે? એ ટુ સાઇન 5 આખાનો સ્ક્વેર એનું વર્ગમૂળ. ખબર પડી આ મેં શું કર્યું? ચાલો શું કર્યું મેં? સાઇન થીટા પ્લસ આલ્ફા. કરેક્ટ. જોજો ફરીથી. આ એનો વર્ગ એટલે આખાનો વર્ગ પ્લસ બીનો વર્ગ એટલે આખાનો વર્ગ અને આખાનું વર્ગમૂળ. પછી શું લખવાનું છે મારે? સાઇન થીટા એટલે કયું? જે ઓરિજિનલ હોય એ, એટલે ઓમેગા ટી. ચાલો પ્લસ આલ્ફા એટલે શું? તો આલ્ફા અત્યારે લખી નાખું, પણ આલ્ફા મને ખબર છે. જ્યાં ટેન આલ્ફા બરાબર શું થશે કહો જોઈએ? બી ભાગ્યા એ. એટલે આ ભાગ બી છે. બી એટલે શું? એ ટુ સાઇન 5 ભાગ્યા એ એટલે શું? A1 પ્લસ A2 કોસ 5. બરાબર. સમજ પડી કે નહીં આમાં? ક્લિયર? ઓકે. ચાલો હવે આને સાદું રૂપ આપવું હોય તો આપી શકાય. આને શું કરાય? A1 સ્ક્વેર પ્લસ A2 સ્ક્વેર કોસ સ્ક્વેર 5 નહીં, હા એટલે છેલ્લું પદ લખ્યું, પછી 2
a1 a2 cos phi બરાબર પ્લસ a2 સ્ક્વેર સાઇન સ્ક્વેર phi થયું. આનું રૂટ કરવાનું ને ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ phi. હવે તમે ચેક કરો તો આ શું થાય છે, જો a1 સ્ક્વેર પછી આ બેને બાજુ બાજુમાં લઈ લો, a2 સ્ક્વેર કોમન કાઢો એટલે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર શું થાય 1 થશે. એટલે પ્લસ શું કરી નાખો a2 સ્ક્વેર કરી નાખો, આને પ્લસ 2a1 a2 cos phi આવું થઈ જશે આ રૂટ બરાબર. ચાલો સાઇન ઓમેગા ટી પ્લસ આલ્ફા આવું થશે રાઈટ, ઓમેગા ટી પ્લસ આલ્ફા. તો હવે આના આધારે તમે એક વસ્તુ નક્કી કરી કે પરિણામી સ્થાનાંતર છે, પરિણામી જે સૂત્ર છે એમાં આ ભાગ મહત્તમ કિંમત આવી ગઈ. આ ભાગ શું આપે છે તમને મહત્તમ, કારણ કે આપણે કોઈ જો સદિશ લેતા હોય તો સદિશનું સૂત્ર y પછી એમાં જો સદિશ ઘૂમતો હોય તો સાઇન ઓમેગા ટી પ્રમાણે કિંમત બદલાય ને આ એની મહત્તમ કિંમત છે. તો જો y હોય તો yની મહત્તમ કિંમત આટલી છે બરાબર. અને એના આધારે બીજું શું લખી શકો તમે, સાઇન ઓમેગા ટી અને પ્લસ phi એટલે શું છે કે આ નવી જે રાશિ મળી બે રાશિઓનો સરેરાશ સરવાળો મળ્યો, એ સરવાળામાં આલ્ફા એ શું છે તો આલ્ફા એ મેં તમને કીધું કે પહેલી અને બીજી રાશિ વચ્ચે જે ખૂણો બને છે એના આધારે જે પરિણામી સદિશ મળ્યો ને એની સાથેનો ખૂણો છે બરાબર. એટલે હવે જો હું પરફેક્ટ ડ્રો કરું, તમે છે ને આ ભાગ લખવો હોય તો લખી નાખજો બરાબર. પહેલાં એ ભાગ લખો એટલે હું હવે આને ભૂસી નાખું. હવે તમને આ સૂત્રની સમજૂતી આખી તમને આપી દઉં કે શું છે બરાબર. જોઈ લો ચાલો. જો પહેલો સદિશ આવો છે, ધારી લો કે આ સદિશ પહેલો સદિશ છે, આને તમે શું આપશો a1 પછી આ ને ઓમેગા ટી કહેશો. સાઇન છે એટલે એનું તમારે ક્યાં લેવાનું છે, સાઇન છે તો તમારે આટલી લંબાઈ જે છે એ y1 સદિશ આપેલી છે, આટલી લંબાઈ શું છે y1 છે કરેક્ટ. ચાલો બીજો સદિશ છે એ ઓમેગા ટી માં પણ એ નાનો રાખો, એમાં પણ phi ઉમેરાય છે કરેક્ટ. તો આટલી લંબાઈ જે છે એ શું આવશે y2 આવશે કરેક્ટ. એ બેનો આપણે જે સરવાળો કરીએ છીએ એ સરવાળો પરિણામી સદિશ કંઈક આવો થશે. પરિણામી સદિશ આ થાય છે એટલે કે આ a1 સદિશ છે, આ a2 સદિશ છે, એનું મૂલ્ય છે. અને પરિણામી સદિશનો જો લંબાઈ a કહેતા હોય તો એ સદિશની લંબાઈ આટલી આવશે બરાબર. એ સદિશનો ખૂણો કેટલો આવશે તો તમને ખબર છે કે એ સદિશનો ખૂણો એટલે અહીંયા શું કર્યું ઓમેગા ટી પ્લસ આલ્ફા, એટલે આટલું ઓમેગા હતું તો આટલો ખૂણો કેટલો આવશે આલ્ફા આવશે બરાબર. ફરીથી એકવાર સમજો તમે બરાબર. થોડુંક જો વિચારીએ તો આ પહેલો સદિશ અને આ y1 એટલે શું થાય, લાવો સહેજ મોટી આકૃતિ દોરીએ એટલે અને સદિશો ટૂંકાવી દઈએ, થોડાક અંતર રહેશે એવી રીતે વિચારી. ચાલો આ એક સદિશ થયો, આ બીજો સદિશ થયો, આને ઓમેગા કયો, ઓમેગા ટી કહો, આને શું કહી દો phi કહો. એટલે તમારે આટલી લંબાઈ શું થશે y1 થશે, પછી આટલી લંબાઈ શું થશે y2 થશે,
સમજાણું? આટલી લંબાઈ. પછી આનું જો પરિણામી સદિશ લઈશ આ રીતે, કરેક્ટ? તો આ છેલ્લો પરિણામી સદિશ થશે. એની લંબાઈ કેટલી? તો એનું સૂત્ર ખબર પડી ગઈ. એનું સૂત્ર આ છે y. તો જો y1 માટે a1 એની લંબાઈ કહેવાય, એટલે આ સદિશની લંબાઈ a1. પછી y2 માટે a2 એની લંબાઈ, એટલે આ સદિશની લંબાઈ a2. ઓકે, કારણ કે સાઇન ઓમેગા ટી જેમાં આવતું હોય ને એના સિવાયની એની લંબાઈ છે મહત્તમ કિંમત. તો y માટે સાઇન ઓમેગા ટી સિવાયનું આ છે, તો એ એની લંબાઈ થશે. તો આ ભાગ એની લંબાઈ થશે. તો કોઈ એમ કે આ ભાગની લંબાઈ કેટલી છે, તો તમારે શું લખવાનું? a1 પ્લસ a2 આખાનો સ્ક્વેર પ્લસ 2a1 a2 cos ઓમેગા નહીં cos phi. cos phi એટલે શું? બે સદિશ વચ્ચેનો ખૂણો. a1 અને a2 વચ્ચેનો ખૂણો જો phi હોય તો અહીંયા cos phi આવશે. એટલે આ સદિશની લંબાઈ એ ખબર પડી ગઈ. ચાલો, એ સદિશનો ખૂણો કેટલો છે? તો એ સદિશનો ખૂણો કેટલો છે? ઓમેગા ટી પ્લસ આને શું કહેશો તમે? આલ્ફા કહેશો. સમજાણું? એટલે ઓમેગા ટી પ્લસ આલ્ફા એ સદિશનો મૂળ સાથેનો ખૂણો છે. તો આલ્ફા એટલે a1 સાથેનો ખૂણો બન્યો, અથવા તો જેની કડા નાની છે એની સાથેનો ખૂણો બન્યો. ચાલો, એ સદિશની લંબાઈ કેટલી થશે? જો કદાચ એમ પૂછે તો એ સદિશની લંબાઈ આટલી થશે. બરાબર? એ સદિશની લંબાઈ y થશે. તો આ બધી જ તમને હવે ધીમે ધીમે ખબર પડી જાય છે કે કઈ કઈ બાબતો આવી. તો તમે કહી શકો કે જો બે સદિશો ઉપરથી ત્રીજો સદિશ મેળવવો હોય તો આપણે શું કરીએ છીએ? એ ત્રીજા સદિશની લંબાઈ પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2a1 a2 cos phi જેટલું લેવામાં આવે છે. બરાબર? પછી એ સદિશનો દિશા લેવી હોય તો પહેલા સદિશ સાથે અથવા તો જેની કડા, આ બેમાંથી જેની કડા ઓછી છે એની સાથે એનો ખૂણો લેવામાં આવે છે. બરાબર? તો આ રીતના આધારે હવે જો આ સદિશો આમ ઘૂમતા હોય તો કોઈ પણ સમયે એમની વચ્ચેનો ખૂણોય મળી જાય, કોઈ પણ સમયે એમની દિશા પણ મળી જાય. ઓકે, હવે આ કેલ્ક્યુલેશન મેં કીધું કે આ ગણતરી અથવા તો સમજૂતી, બરાબર, ડેરિવેશન, જે ડેરિવેશન છે અથવા તો સાબિતી જે છે કોની માટે છે? ખાલી JEE માટે જ છે. સાબિતી કોની માટે છે? ફક્ત JEE માટે જ છે. બરાબર? એટલે આખી સાબિતી તમારે લેવાની નથી. ખાલી JEE વાળા લોકોએ આ સાબિતી એકવાર ધ્યાનમાં લઈ લેજો. અને આને આપણે ઘણીવાર શું કહીએ છીએ? ફેઝરની રીત પણ કહીએ છીએ. આને શું કહેવામાં આવે છે? ફેઝરની રીત પણ કહેવામાં આવે છે. બરાબર? ચાલો, હવે એના આધારે આમ તો છે ને JEEમાં કેલ્ક્યુલેશન વધારે આવે છે અને ખાલી તમે આ સૂત્ર લીધું હોય ને તો તમને બધી જ કેલ્ક્યુલેશન આવડે. પણ હવે મારા ખ્યાલથી તમને કંટાળો આવશે એટલા બધા મોટા, અને JEEમાં તો શું છે, વધારે માર્કના પ્રશ્નો હોય છે એટલે વધારે સમય તમે એને એલોટ કરી શકતા હોય છો. પણ નીટમાં એટલો બધો સમય આપણે દેવો પોસાય નહીં. એટલે JEE વાળા એક સૂત્ર આ યાદ રાખજો. પછી ગમે તે બેનો સરવાળો કરવાનું કીધું હોય તો આનો વર્ગ વત્તા 2 અને cos આ જે હોય વધારાનું એ 5 મૂકી દેવાનું, એનું વર્ગમૂળ કરી દેવાનું, પછી સાઇન લખવાનું. સમજાય છે તમને? જે હોય ને ઓછો કોણ હોય, જેમ કે આ 30 છે ને આ 60 છે, તો આનો પહેલાં લેવાનું a² વત્તા b² પ્લસ 2a1 a2 પછી સાઇન, અને બેયની વચ્ચેનો જે કોણ છે, બરાબર, 30 છે ને આ 60 છે, તો 60 માઇનસ 30 અહીંયા લખવાનું. કરેક્ટ? પછી શું લખશો? સાઇન. પછી શું લખશો? આ 30 હોય તો પહેલાં 30 લખી લેવાનું પ્લસ આલ્ફા. આલ્ફા કેવી રીતે શોધશો? તો અહીંથી ફરીથી a1 a2 પછી સાઇન કેટલો છે? 5 એટલે 30. અહીંયા પણ 30 આવશે. એ જે આવે એ tan ઇન્વર્સ તરીકે એનો 5 શોધી કાઢવાનો અથવા તો tan ઇન્વર્સ લઈ લેવાનું એમ. બરાબર?
JEE વાળા માટે મેં કીધું નીટમાં આટલું બધું ડિટેલમાં હોતું નથી. એટલે આપણે થોડાક વધારાના સહેલા પ્રશ્નો કરીએ. જો તમારે એક હું આમાં એક્ઝામ્પલ આપી દઉં, બરાબર, આ ભૂસી નાખું અને એક એક્ઝામ્પલ લઈ લઈએ JEE વાળા માટે. જો એક આવું સૂત્ર આપેલું છે કે 4 sin ઓમેગા ટી પ્લસ 30 પછી માઇનસ -3 sin ઓમેગા ટી પ્લસ 60. આવું ઇક્વેશન છે. તો આનું સોલ્યુશન છે. ફક્ત કોની માટે છે? JEE માટે જ છે, યાદ રાખજો, બરાબર. તો સૌથી પહેલાં તો મારે A1 A2 A1 શું થશે? તો કે જેની કળા ઓછી છે એની સાથે જે વસ્તુ છે એ. તો આની કળા ઓછી છે એટલે 4 A1 થશે. A2 શું થશે? -3 લઈએ, -3 A2 થશે, બરાબર. ત્યારબાદ બે વચ્ચેનો કળા તફાવત કેટલો થશે? તો આમાંથી આ બાદ કરશો એટલે 30 એનો કળા તફાવત થશે. બાકીનું જોઈ લઈએ શું થાય છે. તો y બરાબર, ચાલો, પહેલાનો વર્ગ એટલે 4નો વર્ગ 16 પ્લસ 3નો વર્ગ એટલે 9, એમાં પ્લસ આવશે, પછી બે વચ્ચેનો માઇનસ આવશે, 4 તરી 12 કોસ કેટલું આવશે? 30 ડિગ્રી. પછી શું આવશે? સાઇન, પછી ઓમેગા ટી એટલે ઓછી કળા. ઓછી કળા એટલે કઈ છે? આ છે, આખી લેવી પડે ને, ઓમેગા ટી પ્લસ 30 લેવી પડે, બરાબર, પ્લસ આલ્ફા લેવાનો છે. તો આલ્ફા કેવી રીતે લેશો તમે? tan આલ્ફા બરાબર શું લખ્યું હતું, યાદ છે તમને? તો કે A2 sin phi ભાગ્યા A1 પ્લસ A2 cos phi, આવું હતું, યાદ છે? તો A2 એટલે શું થશે? -3 sin phi એટલે sin 30 એટલે 1/2, પછી A1 એટલે 4, પછી -A2 એટલે વળી પાછું 3 cos phi એટલે √3/2, બરાબર. તો -3/2 પછી આ કેટલું થશે? 8, બરાબર. એટલે 8 - 3√3/2, 2 કાઢી નાખો એટલે 3/√3, 3√3 -8, આવું કંઈક કરી નાખો ને, બરાબર. તો tan ઇન્વર્સ તમને ખબર પડી ગઈ કેટલું આવશે? tan ઇન્વર્સ 3√3 -8. લ્યો, આ સૂત્ર આવે. પછી આનું તો સોલ્યુશન લઈ શકો તમે. તમને એમ કે પરિણામી સદિશનો કંપ વિસ્તાર કેટલો છે? તો પરિણામી સદિશનો કંપ વિસ્તાર આટલો થશે, બરાબર. તમને એમ પૂછે કે પરિણામી સદિશ એ આ સદિશ સાથે કેટલો કળા તફાવત ધરાવે છે? તો એ આટલો કળા તફાવત ધરાવે છે. તમને એમ પૂછે કે પરિણામી સદિશ એ બીજા સદિશ સાથે કેટલો કળા તફાવત ધરાવે છે? તો આ જે આવ્યું એને શેમાંથી બાદ કરશો તમે? 60માંથી બાદ કરી નાખશો, 30માંથી બાદ કરશો. એ તમે આવું કોન્સેપ્ટ રાખશો ને એટલે ઇઝી થશે. આ છે 30 અને આ છે આલ્ફા. લ્યો, આની સાથે આલ્ફાનો કળા તફાવત છે ને આની સાથે કેટલો થશે? 30 - આલ્ફાનો કળા તફાવત થશે. આવડશે? તો આ JEE માટે છે. આમ કહેવાય ક્રિટિકલ અથવા કોમ્પ્લિકેટેડ કહેવાય, પણ એટલો બધો કોમ્પ્લિકેટેડ નહીં લાગે તમને, બરાબર. પછી આમાં તો પૂછે, ધારો કે આમાં સાઇનની જગ્યાએ કોસ લખ્યું હોય તો શું કરશો? ચાલો, અને સાઇનની જગ્યાએ કોસ લખ્યું હોય તો શું કરશો? તો તમારે પહેલાં તો એ વિચારવાનું કે મારે કોસ નથી જોતું, ત્યાં શું જોઈએ છે? મારે સાઇન જોઈએ છે. તો -cos θ બરાબર શું લખી શકાય? માઇનસ તમે સાથે જ લઈ લો, માઇનસનો તમે એમાં યુઝ કરી શકશો ને. એટલે -cos θ બરાબર શું લખી શકશો તમે? સાઇન
270 લઈ લેવાય ને, 270 પ્લસ અથવા તો 270 માઇનસ થીટા લઈ લો, માઇનસ થીટા લઈ લો. એટલે હવે જોવો જોઈએ તમે માઇનસ કોસ ઓમેગા ટી પ્લસ 60 ને શું લખી શકશો? સાઇન 270 એટલે 3π/2 માઇનસ થીટા એટલે ઓમેગા ટી, બરાબર. આમ પ્લસ લઈ લો ને એટલે ઇઝી પડશે. બેમાં એક જ આન્સર આવશે, હો, યાદ રાખજો. પ્લસમાં તે માઇનસ જ આવે છે, અહીંયા માઇનસ હોય તો પણ માઇનસ જ આવે છે. અને પ્લસ 60 એટલે π/3π/2 એટલે 270 કરી નાખો અને આને કરો 60 લ્યો, આવું આવશે. એટલે સાઇન ઓમેગા ટી પ્લસ, બરાબર, 330 કેટલું થશે? 330. પછી આને 180 માંથી કરવું હોય તો કરી શકાય. 330 ને શું કરી શકાય? 180 માઇનસ. પણ હવે આની જગ્યાએ પ્લસ શું લખી શકાય? સાઇન ઓમેગા ટી પ્લસ 330 લ્યો. હવે આવડશે આખું કેલ્ક્યુલેશન? તફાવત કેટલો આવશે? 300 નો આવશે અહીંયા તફાવત, કરેક્ટ. પછી આ તમે જોઈ લેજો એટલું. આ મેં કોની માટે કરાયું? JEE માટે કરાયું છે. નીટવાળાએ આની અંદર ઉતરવાનું જ નથી. થોડી વાર વિડીયો નીટવાળા પોઝ કરી નાખજો. આ બધું મેં જ્યાં સુધી લીધું ત્યાં સુધી, રાઈટ. હવે વિડીયો ચાલુ કરવાનો છે તમારે, ઓકે. ચાલો, તો હવે જે મૂળ ઓપ્શન્સ છે એની વાત કરીએ. ફક્ત અવરોધ જોડેલો હોય ત્યારે શું થાય, ફક્ત ઇન્ડક્ટર જોડેલો ત્યારે શું થાય, અને જ્યારે કેપેસિટર જોડીએ ત્યારે શું થાય, બરાબર. તો ચાલો પહેલી વાત કરીએ અવરોધ માટે. એક અવરોધ છે આપણી પાસે, એસી પ્રાપ્તિ સ્થાન છે. એસી પ્રાપ્તિ સ્થાનમાં હું વી લખું કે એપ્સિલોન, મોટા ભાગે એપ્સિલોન છે. ચાલો, એપ્સિલોન 0 સાઇન ઓમેગા ટી, આવું સૂત્ર આપ્યું છે. આ આર છે. તમારે પ્રવાહ જોઈએ છે તો પ્રવાહ માટે શું લખશો? પ્રવાહ બરાબર એપ્સિલોન ભાગ્યા આર. એટલે એપ્સિલોન 0 સાઇન ઓમેગા ટી ભાગ્યા આર, એટલે એપ્સિલોન 0 ભાગ્યા આર સાઇન ઓમેગા ટી. એનો અર્થ એવો થાય છે કે વોલ્ટેજ અને પ્રવાહમાં ફેરફાર એક ટાઈપના જ છે, પણ પ્રવાહ વોલ્ટેજ કરતાં થોડોક ઓછો છે. એનો જો તમે આલેખ દોરશો તો આલેખ આ ટાઈપનો છે. આ વોલ્ટેજનો આલેખ છે, બરાબર. અહીંયા કેટલું થશે? એપ્સિલોન 0. અને પ્રવાહનો આલેખ આમ થશે, કરેક્ટ. આ કેટલું થશે? એપ્સિલોન 0/r. બાકી બીજો કંઈ ફેર નથી. જે સમયે પ્રવાહ મેક્સિમમ હોય છે એ સમયે વોલ્ટેજ પણ મેક્સિમમ હોય છે. જે સમયે પ્રવાહ શૂન્ય થઈ જાય છે એ સમયે વોલ્ટેજ પણ શૂન્ય થયેલો હોય છે. એટલે આવું થયું હોય છે. એટલે અવરોધ માટે બહુ મુશ્કેલી નથી. હવે એમાંય તે તમે જો એના સદિશો દર્શાવો તો આ સદિશને શું લખી શકાય? આ સદિશને, બરાબર, આમ લખી. આ E0 અને કેટલો ખૂણો છે? ઓમેગા ટી નો ખૂણો છે. ત્યાં હું એક બીજો સદિશ દોરી શકીશ. કયો સદિશ દોરી શકીશ? E0/r. એનો પણ ખૂણો કેટલો છે? ઓમેગા 0 નહીં પણ ઓમેગા ટી છે. તો એનો પણ ખૂણો કેટલો છે? ઓમેગા ટી છે. આ કેટલું થશે? E0/r. આ કેટલું થશે? E0, બરાબર. અને એના ખૂણા સરખા જ હોય છે. એટલે તમે શું વિચારી શકશો કે E સદિશ અને પ્રવાહનો સદિશ બે કઈ દિશામાં હશે? એક જ દિશામાં હશે. એવું વિચારી શકાય કે નહીં? સમજાયું ને? એટલે અવરોધમાં જે વોલ્ટેજનો ફેઝર છે અને પ્રવાહનો ફેઝર છે એ બેમાં કોઈ કડા તફાવત હોતો નથી. બંને 100 આમ ભેગી જ ગતિ કરે છે, બરાબર. બંને 100 આમ છૂટી પડતી નથી. ઘડિયાળના કાંટા કેમ છૂટા પડી જાય એવું આમાં થતું નથી, બરાબર. ચાલો, એક વસ્તુ એ જોઈ. હવે એવી જ રીતે હું ઇન્ડક્ટરની સમજૂતી આપી દઉં તમને. ઇન્ડક્ટર માટે ચોપડીમાં આ થિયરીઓ છે બધી, પણ આપણે જેમ સહેલાઈથી સમજાય ને એવી વાત કરીએ આપણે.
ઇન્ડક્ટર માટે ધારી લો કે પ્રવાહ મારી પાસે છે, પ્રવાહનું સૂત્ર આવું છે, સાઇન ઓમેગા ટી. કરેક્ટ? ઓકે, તો અહીંયા આપણે ઇન્ડક્ટર જોડી દઈએ. ઓકે, તો હવે તમને ખબર છે કે એનો EMF જે હશે એ કેટલો હોય છે? -L di/dt. આવો એનો EMF હોય છે, -L × di/dt. એટલે EMF હવે જો કઈ બાજુ છે, શું છે? L એટલે આ ઘટાડાની વાત કરે છે, તો આને પ્લસ લખો તોય ચાલશે. બરાબર? એટલે -L. હવે અહીંયા હું શું કરી નાખું? d/dt અને આ મૂકી દઉં I0 sin ઓમેગા ટી. ઓકે, તો -L I0 તો કેવું થશે? બહાર નીકળી જશે. સાઇનનું શું મળશે? cos ઓમેગા ટી. આવું મળશે. અને એના ભાગ્યા ઓમેગા આવશે ને, એના ભાગ્યા શું આવશે? સોરી, ભાગ્યા નહીં આવે, ઇન્ટુ જ આવશે ઓમેગા. ખબર પડી? I0 બહાર નીકળી ગયો, સાઇનનું cos ઓમેગા ટી, ઓમેગા ટીનું બાજુમાં ઓમેગા કરવું પડે ને, વિકલનમાં બાજુમાં ગુણાય અને સંકલનમાં ડિવાઈડ થાય. એટલે આને લખું તો -ωL × I0 cos ઓમેગા ટી. કરેક્ટ? ચાલો, આ મળ્યું EMF. હવે તમે સમજો કે -cos ઓમેગા ટી મારે લાવવાનું છે. અહીંયા શું લાવવાનું છે? -cos થીટા લાવવાનું છે. તો -cos થીટા લાવવું હોય તો એને sin થીટાના સ્વરૂપમાં લખવું હોય તો શું લખી શકાય? બોલો જોઈએ. માઇનસ લાવવું હોય તો